સવારના 7 ને 9 થઈ ગયા છે અને આપણે નાહી ધોઈને ટી-શર્ટ પહેરીને તૈયાર થઈ ગયા છે. તો બધાને સવારમાં જય શ્રી કૃષ્ણ. તો ઘરમાં આવીને જોયું તો મારા માં હાવેણો લઈને ફળિયું વાળતા હતા અને ઘડીક છું તો કાળો પણ આવી ગયો. બહાર આવીને જોયું ભાવેશભાઈ ઉભા હતા ને એની બાજુમાં એક્ટિવા હતી. એક્ટિવામાં બેસીને સાવી ફેરવીને કરી ચાલુ. તો હું ભાવેશભાઈ ચશ્મા પહેરીને બહાર જવા માટે થઈ ગયા તૈયાર. તો એક્ટિવાની હેન્ડલ ભાવેશભાઈ મને આપી દીધું છે અને હું ભાવેશભાઈ જોવો અત્યારે એક્ટિવા લઈને અમારા ગામની શેરીમાંથી ગાયોના ગોંદરા થઈને સીધા આવી ગયા બીજી શેરીમાં. બીજા શેરીમાં આવ્યા તો અહીંયા ડાયરેક્ટ દુકાન જોવા મળી. બાજુમાં છે રામ મંદિર ને રામ મંદિરનું કામ ચાલુ છે. મિત્રો કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો. ત્યાંથી આગળ આવે હનુમાનજી મહારાજનું મંદિર. તો મિત્રો કમેન્ટમાં જય શ્રી હનુમાન દાદા લખી નાખજો. ત્યાંથી સીધા આવી ગયા ગામની શેરીમાં. ત્યાંથી આટીમાંથી વળાક વાળ્યો તો અહીંયા આવી ગયું બાપા સીતારામનું મંદિર. તો કમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો. તો મારું ગામ તમને કેવું લાગ્યું કમેન્ટ કરી દેજો અને મારા મિની વ્લોગને લાઈક અને શેર પણ કરી દેજો.